વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે સારા હશો। આજે આપણે શું જોવાના છીએ તો કે ધોરણ 7 ચેપ્ટર 3 માહિતીનું નિયમન, જેનો સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર બીજો અને ત્રીજો। એ પહેલા તમે આના આગળના ચેપ્ટર અને આગળના બંને સ્વાધ્યાયની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો। તો બીજા દાખલામાં કહે છે કે આકૃતિ 3.4 માં આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે અને તેના પરથી આપણને પ્રશ્નોના જવાબ આપવાનું કહ્યું છે। તો આપણે પહેલા આ જુઓ, અહીંયા આપણને આલેખ આપી દીધો છે અને હવે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ, પછી તેમાંથી આપણે આલેખ જોઈને જવાબ આપીશું। 1989, 1990 અને 1992 ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે? તો પહેલા આપણને કહ્યું છે 1989, તો તમે અહીંયા 1989 નો આલેખ છે તે જોઈ શકો છો। તો હવે આપણે શોધીએ કેવી રીતે કે કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે એક વર્ષમાં। તો તે માટે અહીંયા તમારે કરવું હોય તો કરી શકો છો, પરંતુ અહીંયા હું સમજાવવા માટે કરું છું કે અહીંયા આપણે આમ નાની નાની લીટી જે તમારી સ્કેલ પર આવતી હોય છે, આપણે જે સ્કેલ વાપરીએ છીએ તેની ઉપર આટલી નાની નાની લીટી, આ જે મોટી લીટી હોય છે તેની પાસે આવેલી હોય છે, તો તેવી લીટીઓ કરીશું। અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને આ મોટી લીટી એટલે કે 10, અને તેમાં તમને પાંચમી લીટી મોટી આપેલી હોય છે, તો આપણે તે પ્રમાણે દઈશું 1 2 3 4 અને આ પાંચમી લીટી મોટી આપેલી હોય છે। તો હવે આપણને કહ્યું છે કે 1989 માં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે, તો આપણે જોઈએ તો અહીંયા 1 2 3 4 5 6 7 8, તમે અહીંયા જોઈ શકો છો 8 નંબરનો જે આટલી લાઈન આવે છે નાની, તેના સિદ્ધમાં જાય છે, તો આ 100 ની ઉપર બીજા 80 એટલે કે કેટલા થશે તો કે 180। તો આપણે લખી લઈએ કે 1989 માં કેટલા પુસ્તકો વેચાયા હશે, તો 1989 માં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં 180 પુસ્તકો વેચાયા હશે। હવે જોઈએ 1990, તો 1990 જોઈએ તો 1990 આપણને અહીંયા આપ્યું છે, તો તે તો બહુ ઊંચો ગ્રાફ છે। જુઓ, આ લાસ્ટ વાળો પણ બહુ ઊંચો છે અને આ 1990 નો પણ બહુ ઊંચો છે। તો હવે જોઈએ આપણે, તો તેમાં આપણે આવી લીટીઓ કરી લઈએ 1 2 3 4 અને પાંચમી મોટી 1 2 3 અને 4, એટલે 1 2 3 4 5 6 7 8 9 ને આ મોટી લીટી એટલે કે 10। તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1 2 3 4 5 6 અને 7, અહીંયા 7 ની ઉપર થોડાક જે આપણે જોઈ લઈએ તો 7 ની ઉપર થોડાક 5, એટલે કે 7 અહીંયા જે 7 લીટા કર્યા આપણે નાના, તે આપણે સમજવા માટે કર્યા છે, તમે તમારે કરવા હોય તો કરી શકો છો। તો અહીંયા 7 ની ઉપર 7મા લીટાની ઉપર થોડીક આટલી જગ્યા રહી છે, એટલે કે આટલી જગ્યા તો અહીંયા રહી હશે। તો હવે આટલા જગ્યાને 10 સેમીની હોય તો તેને અડધા 5 સેમી થાય, તો અહીંયા આપણે કહી શકીએ કે 400 ની ઉપર 70 અને 70 ની ઉપર 5 એટલે કે 475 પુસ્તકો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 1989 અને 1990 નો જે પુસ્તકો વેચાયા છે તે મળી ગયા છે। તો હવે આપણે 1992 નું જોઈએ, તો 1992 કયા છે તો કે આ રહ્યા, તો 1992 અહીંયા છે, તો આપણે કહી શકીએ અહીંયા 1992 અહીંયા છે, તો આપણે જોઈએ અહીંયા જે આપણે તે મૂકતા હતા, જે લીટીઓ દોરતા હતા તે 1 2 3 4 5 1 2 3 4 અને આ 5 મોટી લીટી એટલે કે 5। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે લાઈન છે તે અહીંયા 1 અને 2 એટલે કે અહીંયા 200 ની જે લાઈનમાં આવે છે, પરંતુ આગળના દાખલામાં આપણને અહીંયા એવું મળ્યું હતું કે અહીંયા વચ્ચેની લાઈનમાં જે આ જે આલેખ હતો તે આવતો હતો, તો તેના અડધા અહીંયા 5 આપણે લઈ લીધા હતા, તો અહીંયા 20 સુધી તો આવે છે, પરંતુ 20 થી ઉપર થોડાક ઉપર આવે છે, તો તેને આપણે 225 કહી શકીએ। કેમ? કારણ કે અહીંયા આલેખ 220 સુધી જાય છે અને પછી કંઈક અહીંયા આવું રચાય છે, આ 10 સેમીનું જે તે હોય છે લાઈન, અને તેને 10 ના અડધા 5 થાય છે, તેથી અહીંયા આપણને 1992 મળી ગયું। 1992 ના જે પુસ્તકો મળી ગયા
તે છે 225 પુસ્તકો. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈ લીધો છે. હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બીજો દાખલો આપ્યો છે. તેમાં કહ્યું છે કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા અને કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા. તો અહીંયા આપણે 475 પુસ્તક ક્યારે વેચવામાં આવ્યા તે જોઈ લઈએ. તો તે છે 1990. તો લખી લઈએ 1990. અને 225 પુસ્તકો ક્યારે વેચવામાં આવ્યા તો તે જોઈ લઈએ. તો કહે છે તે છે 1900. ત્રીજા દાખલામાં કહ્યું છે કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા. તો અહીંયા આપણે જોઈએ 250 કરતાં ઓછા. તો 250 કરતાં ઓછા અહીંયા 475 તો આવે જ નહીં, કારણ કે તે તો 250 કરતાં ઘણા મોટા છે. હવે 225, તો આ 225, તો 250 ની તો હજુ 25 પુસ્તકો હજુ વેચવામાં આવ્યા હોત તો 250 થઈ જાત, પરંતુ અહીંયા નથી. તો પહેલું લખીએ 1992 અને બીજું લખીએ અહીંયા આપણને 180 આપ્યું છે. તો 180 પુસ્તકો વેચવામાં આવ્યા છે. તો તે તો 250 થી ઘણા દૂર છે, તેથી આપણે લખીએ કે 1989. અહીંયા આપણા બે પ્રશ્ન પૂરા થાય છે. જોઈએ આગળનો ચોથો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્નમાં એવું કહ્યું છે કે 1989 માં વેચાયેલ પુસ્તકોની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો. તો 1989 આપણને અહીંયા આપ્યું છે, તો તેમાં આપણે તેમને સમજાવી દઈએ કે કેવી રીતે થાય છે. તો જુઓ 1 2 3 4 અને 5, પછી 1 2 3 અને 4. 1989 માં આપણને 180 પુસ્તક મળ્યા છે. તે આપણે જોઈએ કેવી રીતે. તો કે અહીંયા 1 2 3 4 અને 5, 6 7 ને 8મી જે લીટી છે તેની બરાબરીમાં 1989 આવે છે. તો અહીંયા આપણે લખીએ કે અહીંયા પૂછ્યું છે 1989 માં વેચાયેલ પુસ્તકોની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો. તો કે હા, આપણે સમજાવી શકીશું. તો અહીંયા આપણને આવું આપ્યું છે તે આપણે સમજાવી દીધું છે કે અહીંયા 1 2 3 4 5, પાંચમો મોટો લીધો 4 5 6 7 8 ને 9 અને આ 10મો લીધો. તો 9 ની નીચે 200 કરતાં એક પોઈન્ટ નીચે છે. 200 કરતાં એક પોઈન્ટ નીચે એટલે કે 200 કરતાં એક પોઈન્ટ નીચે તો 190 આવે, પરંતુ તેનાથી એક પોઈન્ટ નીચે 180. તેથી આપણને મળી ગયું 180. તો આ 200 થી 2 પોઈન્ટ નીચે છે, તે માટે અહીંયા આપણને મળી ગયું 180. આ આપણે અંદાજ બતાવી દીધો છે. તમે બીજી રીતે પણ અંદાજ કરી શકો, તમને જે રીતે ફાવે તે રીતે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બીજો પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર ત્રીજો. તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે સારા હશો. આજે આપણે જોવાનું છે ધોરણ 7 ચેપ્ટર 3 માહિતીનો નિયમ અને સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર ત્રીજો. અને એ પહેલા તમે જો આના આગળના જે બંને સ્વાધ્યાય છે અને જે બંને ચેપ્ટર છે તેની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો ત્રીજા દાખલામાં કહ્યું છે કે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો. તો આ જે આપણને માહિતી આપી છે તેને આપણે લંબ આલેખ તરીકે દર્શાવવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં તે માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવી દીધી છે. હવે આપણે જવાબ આપીએ પ્રશ્નોના કે પહેલો, તમે પ્રમાણમાં કેવી રીતે પસંદ કરશો? તો આપણે જોઈએ કે સ્કેલના એક એકમને આપણે 20 તરીકે લઈશું. 20 તરીકે લઈશું કારણ કે આપણે ધોરણ 7 અને ધોરણ 9 વચ્ચેનો મોટો અને સ્પષ્ટ તફાવત રજૂ કરી શકીએ. જે સ્કેલનો એક એકમ હોય છે તેને આપણે 20 તરીકે લઈશું કારણ કે જે ધોરણ 7 છે અને ધોરણ 9 છે તેનો વચ્ચેનો મોટો જે તફાવત છે તે આપણે રજૂ કરી શકીએ. હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો હવે બીજો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા? તમે અહીંયા પણ જોઈ શકો છો, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે આલેખમાં અહીંયા આપણને સૌથી ઊંચું શું આપ્યું છે? તમે જોઈ શકો છો કે આ આલેખમાં સૌથી ઊંચું આપ્યું છે તે છે 5મું ધોરણ. તેમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 135. અને સૌથી ઓછા? તો
તો કે 10મા ધોરણમાં. સૌથી ઓછા તો કે 10મા ધોરણમાં. તેમાં કેટલા આપ્યા છે? તો તેમાં 80 આપ્યા છે. તો હવે આપણે જવાબ લખીએ કે ધોરણ 5 ના સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને ધોરણ 10માં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 5 માં 135 છે અને ધોરણ 10 માં 80 છે. તો આ સૌથી મોટા અને આ સૌથી વધુ ને આ સૌથી નાના. તો આપણો આ એક પ્રશ્નનો જવાબ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પ્રશ્ન. તો તેમાં કહ્યું છે કે ધોરણ 6 અને 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે ચેપ્ટર 12 ભણી ગયા હતા, જેનો ગુણોત્તર આપણે શીખી ગયા હતા. તો ગુણોત્તરમાં શું કરવાનું હોય છે? તો કે પહેલા આપણે ગુણોત્તર લખી લઈએ. ગુણોત્તર તો ધોરણ 6 ના વિદ્યાર્થીઓ અને 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. તો સંખ્યા ધોરણ 6 ની આપણે લઈ લઈએ. તો કે ધોરણ 6 ની સંખ્યા છે 120. ધોરણ 6 ની સંખ્યા છે 120 અને એના છેદમાં ધોરણ 8 ની છે 100. તો લખી લઈએ 100. હવે ગુણોત્તર શોધવા માટે અહીંયા 0 હોય તો 0 ને 0 ઉડાડી દેવાનું. હવે 0 નહીં ઉડાય તો અહીંયા કઈ ભાગ થશે? 6 દુ 12 અને 5 દુ 10. હવે 2 અને 2 ઉડી જતા. હવે 6 ના છેદમાં 5 જવાબ આવ્યો નથી. હજુ જવાબમાં બાકી છે. યાદ કરો. આપણે લખતા હતા 6 જેમ 5. 6 જેમ 5. આ જે વચ્ચે મેં 2 ટપકા કર્યા છે તેને આપણે જેમ કહીશું. 6 જેમ 5. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. તો તમે આ દાખલો તમારી નોંધપોથીમાં લખી લો અને જે આલેખ છે તે તમારી નોંધપોથીમાં જે તમારે આલેખ જે આવો હોય છે તેમાં આ પ્રમાણે દોરી લો. તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા મેં આલેખ દોરી લીધો છે. તે તમારી નોંધપોથીમાં અહીંયા જે દેખાતો હતો હમણાં થોડીક વાર પહેલાં, તે વિડીયો રિવર્સ કરીને એટલે કે વિડીયોને તમે પાછળ કરીને તે આલેખ દોરી લો. તો મળીએ છીએ આગળના વિડીયોમાં દાખલા નંબર 4 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.